હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતમાં જે પહેલું ચેપ્ટર છે મમ અંગાની, તો મમ એટલે થશે મારા અને અંગાની એટલે થશે અંગો, એટલે કે થશે મારા અંગો। તો આપણને પરીક્ષામાં ઘણીવાર આ અંગો વિશે પૂછે છે કે એમનું ગુજરાતી શું થાય અથવા તો એમનું સંસ્કૃત શું થાય, બરાબર। તો ચાલો આપણે જોઈ લઈએ। દંતાહા એટલે શું થશે? દાંત। ઓષ્ઠઃ, ઓષ્ઠ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હોઠ। વક્ષઃ, વક્ષ એટલે થશે છાતી। લલાટમ, લલાટમ એટલે થશે આ કપાળ। નેત્રમ, નેત્રમ એટલે થશે આંખ। નાસિકા એટલે થશે નાક। મુખમ એટલે થશે મુખ। કેશા, કેશા એટલે થશે વાળ। કર્ણ, કર્ણ એટલે થશે કાન। ગ્રીવા, ગ્રીવા એટલે કે ગરદન એટલે કે ડોક। જીહવા, જીહવા એટલે કે જીભ। હસ્તઃ, હસ્તઃ એટલે કોણીની ઉપરનો ભાગ, આ જે કોણી છે આપણી એની ઉપરનો ભાગ, એને હસ્તઃ કહેવાય, બરાબર। અને કરહ થાય તો આ કરહ તો શું થશે? કોણીની નીચેનો ભાગ, કોણીની નીચેનો ભાગ, એને કરહ કહેવાય। ખ્યાલ આવી ગયો? કરતલમ, કરતલમ એટલે વિદ્યાર્થી મિત્રો થશે હથેળી। ચલો પાદહ, પાદહ એટલે થશે પગ, અને ચરણઃ, ચરણ એટલે થશે પગનો પંજો। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દરેક વિષયનું સરસ મજાનું આવી સમજૂતી જોતી હોય, સ્વાધ્યાય જોતું હોય, ભાષાંતર જોતું હોય, તો આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએથી મળી જશે। ક્યાંથી સર? અને પરીક્ષાના સમયે પેપર પણ મળી જશે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જેમાં 12 ધોરણ સુધીના દરેક વિષયના વિડીયો લેક્ચર મળી જશે, બરાબર। સ્વાધ્યાય, અભ્યાસ, મટીરિયલ, આવું પીડીએફ પણ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ઓપન કરશો, એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને આ ભાષાંતરવાળી પીડીએફ તેમજ અન્ય બધી પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો ફ્રીમાં જોઈ શકશો। તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।